ભારતના જોર સામે પાકિસ્તાન ઝૂકી ગયું। દેશના જાબાઝ વિંગ કમાન્ડર અભિનંદન આજે વતન પરત ફરશે। ગઈકાલે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને પાકિસ્તાની સંસદમાં ભારતીય પાયલટને પરત કરવાની જાહેરાત કરી। વિંગ કમાન્ડર અભિનંદન અત્યારે ઇસ્લામાબાદમાં છે અને બપોરે 3 વાગ્યે લાહોર લાવવામાં આવશે। પાયલટ અભિનંદનને વાઘા બોર્ડરથી પરત લવાશે। ભારતીય અધિકારી ગ્રુપ કેપ્ટન જેડી કુરિયન પણ સાથે હાજર હશે। વાઘા બોર્ડર લાવવામાં આવશે તેવું જાણવામાં આવ્યું છે। અભિનંદનનું સ્વાગત કરાવવા દેશમાં ઉત્સાહનો માહોલ છે। વાઘા અને અટારી બોર્ડર પર ભારત માતા કી જયના નારા ગુંજી રહ્યા છે। જે અભિનંદનનું સ્વાગત કરવા સવારના 4 વાગ્યાથી યુવાઓ અને અમૃતસરની જનતા પણ ઉમટી પડી છે। વાઘા અને અટારી બોર્ડર પર જ્યાં અભિનંદન આજે વાપસ આવશે તેની વાપસી થશે। 3 વાગ્યાની આસપાસ તે વાઘા બોર્ડર આવે તેવી સંભાવના છે। આંતરરાષ્ટ્રીય દબાવ બનતા અભિનંદનની મુક્તિની પણ પરાણે વહેલી કરવી પડી છે। મહત્વનું છે કે જે પાયલટ આવ્યા, પાયલટને લઈને સરકારે પણ ખૂબ જ અડગ વલણ દર્શાવ્યું હતું।